क्लास 11 फिजिक्स चैप्टर नंबर 5 हमारा पार्ट नंबर 3 જોઈએ તો આપણે વાત કરતા હતા છેલ્લે આપણે એક બિંદુ ગામી બળની વાત કરતા હતા તો આજે આપણે થોડીક વાત કરીએ આગળ એમાં આપણે ક્વેશ્ચન છે કે યંત્રશાસ્ત્રમાં જુદા જુદા પ્રકારના બળો હોય તેના વિશે સમજાવવાનું છે આપણે તો આપણી પાસે ક્વેશ્ચન છે કે યંત્રશાસ્ત્રમાં જુદા જુદા પ્રકારના સામાન્ય બળો વિશે જણાવવાનું છે સામાન્ય બળો વિશે સમજાવો તો આપણે જે અત્યારે અભ્યાસ કરીએ છીએ ન્યૂટનના ગતિના નિયમો છે પછી આપણે આગળ ગતિ વિશે વાત કરી હતી તો આ બધા ચેપ્ટરને યંત્રશાસ્ત્ર કહેવાય શું કહેવાય યંત્રશાસ્ત્ર કહેવાય મિકેનિક્સ કહેવાય ઓકે તો યંત્રશાસ્ત્રમાં ઘણા પ્રકારના બળોનો આપણે અભ્યાસ કરવો પડે તો એ બળોનો થોડોક અભ્યાસ કરીએ તો ઘણા બધા પ્રકારના બળો હોય એક તો આપણને ખ્યાલ પડે કે ગુરુત્વ બળ છે ગુરુત્વાકર્ષણ બળ એ સમગ્ર પૃથ્વીમાં કે બ્રહ્માંડમાં દરેક સ્થાને સમાન રીતે એક સરખી રીતે પ્રવર્તેલું છે એક સરખી રીતે મતલબ બધી જગ્યાએ તીવ્રતા અલગ અલગ છે પણ બધી જગ્યાએ હાજર છે ગુરુત્વ બળ દરેક જગ્યાએ હાજર છે અને બીજું છે વિદ્યુત બળ આપણને ખ્યાલ છે કે વિદ્યુત બળ બે વિદ્યુત ભારો હોય વિદ્યુત ભારો બે પ્રકારના હોય ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર તરીકે ઇલેક્ટ્રોન હોય અને ધન વિદ્યુત ભાર તરીકે પ્રોટોન હોય એમની વચ્ચે ઋણ વિદ્યુત ભારો વચ્ચે અથવા ઋણ અને ધન વિદ્યુત ભારો વચ્ચે જે બળો લાગે એને વિદ્યુત બળ કહેવાય પછી છે ચુંબકીય બળ પણ આપણને ખ્યાલ છે કે ચુંબકના બે ધ્રુવો હોય એન અને એસ વચ્ચે બળ લાગતા હોય તો એને આપણે ચુંબકીય બળ કહી શકાય તો આ પ્રકારના બધા બળો છે ને મિત્રો આ પ્રકારના બધા બળોને કેવા બળો કહેવાય ક્ષેત્ર બળો કહેવાય કેવા કહેવાય ક્ષેત્ર બળો કહેવાય શા માટે કારણ કે આ બધાનું ક્ષેત્ર હોય ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર કહીએ વિદ્યુત ક્ષેત્ર કહીએ ચુંબકીય ક્ષેત્ર કહીએ મતલબ આખા ક્ષેત્રમાં લાગુ પડે ધારો કે ચુંબક અહીંયા પડ્યો હોય તો ચુંબકની આજુબાજુ લોખંડનો ભૂકો પાથરીએ તો બધો ભૂકો એના જેટલા ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા હશે એટલા વિસ્તારમાં ચુંબકનો ભૂકો લોખંડનો ભૂકો આકર્ષણ અનુભવશે એવી રીતે ગુરુત્વાકર્ષણ બળ મોટા ક્ષેત્રમાં લાગુ પડે તો આ બધા ક્ષેત્રમાં લાગુ પડે તો આ બધાને ક્ષેત્ર બળો કહેવાય કેવા બધા કહેવાય ક્ષેત્ર બળો કહેવાય એક બીજું આવે સંપર્ક બળ આવે એક ક્ષેત્ર બળ પણ આવે બીજું સંપર્ક બળ આવે તો કે સંપર્ક બળ પણ હોય તો ચલો ધારો કે ઘર્ષણ બળ છે આ બધા બળો કેવા છે સંપર્ક બળ છે કેવા બળો કહેવાય સંપર્ક બળ કહેવાય ઓકે બીજી રીતે કેવું હોય તો કે સંપર્ક બળમાં શું આવે કે ઘન અને પ્રવાહી એકબીજા સાથે સંપર્કમાં રહેલા હોય ધારો કે આને હું ધક્કો મારું છું આ પદાર્થ ઉપર બળ ધક્કો મારું છે તો જો મારે હાથ સંપર્કમાં લાવીને બળ લગાડવું પડે અને સંપર્ક બળ કહેવાય ક્ષેત્ર બળ શું હોય ક્ષેત્રમાં કોઈને સ્પર્શ કરાવવાનો આવે નહીં ધારો કે ગુરુત્વાકર્ષણ બળમાં ધારો કે પેન છે પેનને ધારો કે પેન ઉપરથી મૂકું છું નીચે પડે છે અહીંયા તો પેનને જો ગુરુત્વાકર્ષણ બળ કઈ હાથ અડાડું ત્યારે બળ નથી લગાડતું ગુરુત્વાકર્ષણ બળના ક્ષેત્રમાં પેન ગમે તે સ્થાને હોય એના પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે જ્યારે પેનને મારે હાથેથી ધક્કો મારો છે હાથ દૂર હોય તો હાથના બળના કારણે પેન એમને લાગે નહીં મારે એનો સ્પર્શ કરાવવો પડે સ્પર્શ કરાવવું પછી બળ લગાડી શકું આને સ્પર્શ બળ કહેવાય કેવા ભાઈ સ્પર્શક બળ કહેવાય ઓકે તો ઘર્ષણ બળ છે આ પ્રકારના બધા બળો છે એ બધા બળોને કેવા બળો કહેવાય તો કે એમને કહેવાય સંપર્ક બળ કહેવાય કેવા કહેવાય સંપર્ક બળ ઘર્ષણ બળ એટલે ધારો કે હાથ છે અને ધારો કે આ કાગળ છે આમ ધક્કો મારું છું તો આપણને ઘર્ષણ બળનો અનુભવ થાય તો ઘર્ષણ બળ ત્યારે જ લાગે કે બે સપાટી જ્યારે સંપર્કમાં હોય ગાડી લઈને આપણે જતા હોય રોડ ઉપર તો બ્રેક મારો અને ગાડી ઊભી રહી ત્યારે જ ગાડી ઊભી રહી જ્યારે ગાડીનું ટાયર અને રોડ બંને સંપર્કમાં હોય બંને વચ્ચે ત્યારે જ ઘર્ષણ બળ લાગે તો ઘર્ષણ બળ છે ને આ બધા બળો કેવા છે સંપર્ક બળ છે બહુ સિમ્પલ વ્યાખ્યા છે આપણે વ્યવહારિક ઉદાહરણમાં જોઈ શકીએ ક્ષેત્ર બળ અને સંપર્ક બળ ઓકે તો ઘણા પ્રકારના બળો છે બળોને આપણે વિભાજન તો કરી દીધા યંત્રશાસ્ત્રમાં પછી સ્પ્રિંગ બળ પણ આવે કેવું બળ આવે સ્પ્રિંગ બળ આવે
તો સ્પ્રિંગ બળ પણ યંત્રશાસ્ત્રમાં અભ્યાસ કરવામાં આવે. સ્પ્રિંગ બળ મિત્રો કેવી રીતનું હોય તો કે ધારો કે આ સ્પ્રિંગ છે, ધારો કે આ મેં ધારો કે અહીંયા એક પથ્થર બાંધી દીધો છે એટલે સ્પ્રિંગ છે હવે પોતાના સ્થાનથી હલશે નહીં. હવે સ્પ્રિંગને ધારો કે આ બાજુ બળથી ખેંચું છું, બળથી ખેંચું તો સ્પ્રિંગની લંબાઈમાં શું થઈ જાય, વધારો થઈ જાય. તો સ્પ્રિંગની સ્થિતિ કેવી થઈ જાય, આવી થઈ જાય. મેં બળથી ખેંચ્યું તો સ્પ્રિંગમાં શું થઈ ગયું, લંબાઈમાં વધારો થયો. ધારો કે એટલો લંબાઈમાં વધારો થયો, સ્પ્રિંગની લંબાઈમાં એટલો વધારો થયો. ઓકે, એક ધારો કે એક્સ જેટલો વધારો થયો. કેટલો એટલો વધારો થયો, એક્સ જેટલો. તો આને સ્પ્રિંગ બળ કહેવાય. તો આપણે સ્પ્રિંગ બળ કઈ તરફ લાગે તો સ્પ્રિંગ બળ વિરુદ્ધ દિશામાં લાગે. ઓકે, સ્પ્રિંગ બળ એફ ડેશ કઈ દિશામાં લાગશે, વિરુદ્ધ દિશામાં લાગશે. શા માટે? કારણ કે આપણને ખ્યાલ છે સ્પ્રિંગને આપણે ખેંચીએ તો સ્પ્રિંગને થોડુંક ઢીલું મૂકે તો સ્પ્રિંગ કઈ તરફ ગતિ કરવાનું વલણ ધરાવે, તો સ્પ્રિંગ પોતાની દિશામાં. સ્પ્રિંગ આમ પોતાની તરફ ખેંચે તો સ્પ્રિંગ ઉપર સ્પ્રિંગ બળ કઈ તરફ લાગે, એફ એસ કહેવાય. તો એની વિરુદ્ધ દિશામાં લાગે. તો સ્પ્રિંગ બળ એફ એસ કોના સમપ્રમાણમાં હોય તો કે સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય. જેટલું તમે સ્થાનાંતર કરાવો, જેટલું ખેંચવું એટલું વધારે સ્પ્રિંગ બળ લાગે. તો સ્પ્રિંગ બળને આ અચળાંક દૂર કરીએ, મૂકીએ, કે મૂકી દઉં એક સેમનમ. અને કે બરાબર શું કહેવાય, સ્પ્રિંગ અચળાંક કહેવાય. શું કહેવાય, સ્પ્રિંગ અચળાંક. પણ આ કેવું છે, માઇનસ છે. શા માટે? કારણ કે તમે સ્થાનાંતર તો મિત્રો આ દિશામાં કરો છો, સ્થાનાંતર આ દિશામાં કર્યું પણ બળ વિરુદ્ધ દિશામાં લાગે છે. સ્પ્રિંગ બળ કેવું છે, વિરુદ્ધ દિશામાં લાગે છે, તો અહીં માઇનસ આવશે. ઓકે, તો આને સ્પ્રિંગ બળ કહેવાય. ઓકે, સ્પ્રિંગ બળ. ઓકે, પછી આને સ્પ્રિંગ બળ કેવું એમ કહેવાય. બીજું પુનઃસ્થાપક બળ પણ કહેવાય. શું કહેવાય, પુનઃસ્થાપક બળ. એક બળ તમે આ લગાડો છો, એની વિરુદ્ધ દિશામાં જે બળ લાગે પોતાના મૂળ સ્થાન ઉપર પાછું, સ્પ્રિંગ પોતાના શું કરે, મૂળ સ્થાન ઉપર પાછું જવાનું વલણ ધરાવે છે. અહીંયા જોજો, સ્પ્રિંગ પોતાના મૂળ સ્થાન ઉપર પાછું જવાનું વલણ ધરાવે છે. તો પાછા જવા માટે જે બળ લાગે એને પુનઃસ્થાપક બળ પણ કહેવાય અને સ્પ્રિંગ બળ પણ કહેવાય. ઓકે, તો આ રીતે ઘણા બધા પ્રકારનો અભ્યાસ આપણે કરવાનો છે યંત્રશાસ્ત્રમાં, પણ અલગ અલગ. આપણે આ 11મા ધોરણના પહેલા ભાગમાં ગુરુત્વ બળ વિશે વાત કરીશું. પછી આ જ ચેપ્ટરમાં આપણે ઘર્ષણ બળ વિશે વાત કરીશું. પછી એના પછીના ચેપ્ટરમાં સ્પ્રિંગ બળ વિશે વાત કરીશું. પછી વિદ્યુત બળ અને ચુંબકીય બળ છે આપણે 12મા ધોરણમાં વાત કરીશું. તો બધા બળો છે આપણે અભ્યાસ કરવાનો છે, પણ આપણે આપણા લેવલ વાઇઝ આપણી જેવી રીતે આપણી સમજણ છે એ પ્રમાણે આપણે અભ્યાસ એનો કરવાનો છે. તો એના પછીનો પ્રશ્ન જોઈએ. હવે આપણે અમે હમણાં જ વાત કરી કે ઘર્ષણ બળનો અભ્યાસ છે આપણે આ જ ચેપ્ટરમાં કરવાનો છે. ચાલો આપણે અભ્યાસ કરી લઈએ થોડો થોડો ઘર્ષણ બળ. કારણ કે ઘર્ષણ બળ છે ને મિત્રો, એને ઇંગ્લિશમાં ફ્રિક્શન કહેવાય. શું કહેવાય, ફ્રિક્શન ફોર્સ. ફ્રિક્શન એટલે ઘર્ષણ બળ. તો ઘર્ષણ બળ છે ને મિત્રો ખૂબ જ ઉપયોગી એવો ટોપિક છે અને બળ એ ખૂબ જ મહત્વનું છે. કારણ કે આપણે અત્યારે જે પૃથ્વી ઉપર રહીએ છીએ, ચાલીએ છીએ, બધું કામ કરીએ છીએ, એ કોના કારણે આભારી છે તો કે ઘર્ષણ બળના કારણે આભારી છે. જો ઘર્ષણ બળ હોય નહીં તો આપણે પૃથ્વી પર ઊભા પણ ન રહી શકીએ, શૂન્યાવકાશ જેવું થઈ જાય. આપણે મતલબ અહીંથી ધારો કે જમીન ઉપર લસરવાનું ચાલુ કરીએ તો આપણે ઊભા જ ન રહીએ, કારણ કે ઘર્ષણ બળ લાગે તો આપણે પગ અને જમીન વચ્ચે ઘર્ષણ બળ લાગે તો આપણે કંઈક ઊભા રહીએ, ચાલી શકીએ, વાહન ચલાવી શકીએ, કાંઈ વસ્તુ હાથમાં પકડી શકીએ. આ પેનને મેં હાથમાં પકડી છે, એનું કારણ શું છે તો કે પેન અને મારી આંગળી વચ્ચે ઘર્ષણ બળ છે, એમના કારણે મેં પેન પકડી છે. પછી લખું છું એનું પણ કારણ શું છે કે પેન અને આ કાગળ વચ્ચે ઘર્ષણ બળ છે, એટલા માટે પેનથી લખી શકું છું. તમે જોયું હશે જ્યારે એવા પણ આપણી પાસે નોટબુક હોય જેના કાગળ ખૂબ જ લીસા કાગળ છે, તો લીસા કાગળ હોય ને મિત્રો, એમાં પેન થોડીક આપણી લસરી જાય, એટલે લીસા કાગળ કરતાં ખરબચડા કાગળ એમાં અક્ષર આપણે કેવા થાય, સારા થાય. ઓકે, તો આ રીતે ઘણા બધા મિત્રો લાખો એક્ઝામ્પલ ઘર્ષણના છે. દરેક જગ્યાએ ઘર્ષણ અનુભવી છે, ઘર્ષણ જરૂરી છે અને એના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ ઘણા છે. પણ વધારે પડતા આપણને ફાયદો જ છે. ઘર્ષણના લીધે આપણી પાસે ફાયદો જ છે, કારણ કે તો આપણે ગાડીને બ્રેક મારી શકીએ, એ બધું કરી શકીએ. ફાયદા અને ગેરફાયદા આપણે પછી જોઈશું. પણ ઘર્ષણ બળ કઈ વસ્તુ છે, ઘર્ષણ બળ કોને કહેવાય? આપણે અત્યાર સુધી તો સામાન્ય તમને પૂછ્યું હોય દરેક વિદ્યાર્થીને કે ઘર્ષણ બળ કોને કહેવાય, તો બધા કે આપણે બ્રેક મારી અને સાયકલ ઘસડાઈ જાય રોડ ઉપર, એને ઘર્ષણ બળ કહેવાય. એ આપણી સાદી ભાષામાં સાચી વસ્તુ છે, કોન્સેપ્ટ આપણા મગજમાં ક્લિયર છે. પણ એને વૈજ્ઞાનિક ભાષામાં, ફિઝિક્સની ભાષામાં એની વ્યાખ્યા આપી હોય તો કંઈક આવી રીતે આપી શકાય. તો કે ઘર્ષણ એટલે શું થાય? ઘર્ષણ એટલે
બે સપાટી વચ્ચે લાગતું બળ, બે સાપેક્ષ સપાટી, એક સપાટી ઉપર ઘર્ષણ બળ ન લાગે, બે સપાટી જ્યારે ભેગી થાય સંપર્કમાં આવે ત્યારે એને એ કહી શકાય. તો આ સંપર્કમાં આવે તો આને સંપર્ક બળ પણ કહેવાય. ઘર્ષણ બળને શું કહેવાય? સંપર્ક બળ પણ કહેવાય. કારણ કે જ્યારે બે સપાટી સંપર્કમાં આવે ત્યારે ઘર્ષણ બળ લાગે છે. ઓકે, તો એની વ્યાખ્યા આપી તો આપી શકાય કે જ્યારે બે સંપર્કમાં રહેલી સપાટીઓ સાપેક્ષ ગતિ કરે છે. બે ધારો કે હાથ છે કે આ બીજો હાથ છે, બે સંપર્કમાં છે, એકબીજાની સાપેક્ષ ગતિ કરે. ધારો કે આ ગતિ કરે કે આ ગતિ કરે, બેમાંથી એક કોઈ પણ ગતિ કરે કે આ બે ગતિ કરે, સાપેક્ષ ગતિ કરે છે ત્યારે જેના કારણે સાપેક્ષ ગતિ ધીમી પડે છે તેને ઘર્ષણ કહે છે. શું કહેવાય? ઘર્ષણ કહે છે. ઓકે, તો ધારો કે જુઓ, ધારો કે હું પેન લઈ લઉં છું. ઓકે, આ સપાટી છે, ધારો કે પેનને હું ગતિ કરાવું છું. જુઓ, અહીંથી પેન આ ગતિ કરે છે, પણ એક સમયે જો આ ઊભી રહી ગઈ. શા માટે ઊભી રહી ગઈ? કારણ કે શેના કારણે ઊભી રહી ગઈ? જેના કારણે સાપેક્ષ ગતિ આ ધીમી પડી ગઈ. પેનની ગતિ જેના કારણે ધીમી પડે છે એને કહીશું આપણે ઘર્ષણ. તો આ ફિઝિક્સની ભાષા થઈ ગઈ. ઓકે, અહીંથી ગતિ કરાવું છું ને અમુક સમય આ પેન ઊભી રહી જાય છે. શેના કારણે ઊભી રહી છે? તો ઘર્ષણના કારણે ઊભી રહી જાય છે. ઓકે, ચાલો, ઘર્ષણ વિશે થોડીક માહિતી તો આપણે મેળવી લીધી. હવે આગળ તરફ વાત કરીએ. ઘર્ષણ છે મિત્રો, એ હંમેશા યાદ રાખજો, ઘર્ષણ સપાટીની વિરુદ્ધ દિશામાં લાગે. ઘર્ષણ બળ છે એ સપાટીની વિરુદ્ધ દિશામાં લાગે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈ લઈએ. ધારો કે એક મારી પાસે એક લાકડાનો બોક્સ છે. મારી પાસે બોક્સ છે. ઓકે, એનું વજન બળ ધારો કે કેટલું છે? W જેટલું છે. કેટલું છે? W જેટલું વજન બળ. W બરાબર આપણને ખ્યાલ છે mg. એમનું કેવું હોય તો આપણને ખ્યાલ છે F બરાબર ma છે. અહીંયા પદાર્થનું વજન, પદાર્થ ઉપર જેટલા ધારો કે પાર્ટિકલ છે એ બધાનું બળ ક્યાં લાગશે? નીચે લાગશે. શું લાગશે? નીચે લાગશે. પાર્ટિકલ ઉપર ગુરુત્વાકર્ષણ બળના કારણે બધું દળ ક્યાં લાગે? નીચે, જમીન ઉપર લાગે. તો F બરાબર m અને બધાનો પ્રવેગ કેટલો? g. તો આને શું કહેવાય? વજન બળ પણ કહેવાય. શું કહેવાય? વજન બળ. ઓકે, ધ્યાન રાખજો, વજન બળ. તો પદાર્થનું બધું વજન બળ ક્યાં લાગે? હંમેશા યાદ રાખજો, વજન બળ ક્યાં લાગે? નીચે. W બરાબર mg. ઓકે, તો પદાર્થ ઉપર બધાનું વજન બળ નીચે લાગે છે. તો હવે આના ઉપર એક લંબ બળ છે, આને આપણે n કહીશું. પદાર્થ ઉપર જે લંબ રૂપે જે બળ લાગતું હોય એને આપણે લંબ બળ કહીએ. તો અહીંયા n શું છે? તો કે લંબ બળ છે. શું કહેવાય? લંબ બળ. લંબ એટલે n એટલે નોર્મલ ફોર્સ. નોર્મલ એટલે લંબ. નોર્મલ એટલે શું થાય? લંબ થાય. એટલે n પદાર્થ ઉપર જે લંબ રૂપે બળ લાગે ને નોર્મલ ફોર્સ આપણે કહીએ. ચાલો, આ પ્રકારનું આપણે કોઈ પણ પદાર્થ ઉપર આકૃતિ દોરી શકીએ. ઉપર લંબ બળ દોરવાનું, નીચે વજન બળ એનું mg દોરવાનું. ચાલો, આ રીતે આપણે દોર્યું. ધારો કે આપણે પદાર્થને ધક્કો મારીએ છીએ. પદાર્થને આપણે પદાર્થ ઉપર બળ લગાડીએ છીએ. ધક્કો એટલે બળ લગાડીએ છીએ. ચાલો, આ પદાર્થ છે. ચાલો, નીચે વજન બળ લાગે છે, ઉપર તરફ શું લાગે છે? લંબ બળ લાગે છે. આ પદાર્થને ધક્કો મારું છું. શરૂઆતમાં જો બળ લગાડું છું પણ પેન હલતી નથી. પણ એક સમય એવો આવ્યો કે બળ લગાડું છું, પેન શું થઈ જાય છે? ગતિ કરે છે. પેન ગતિ કરે છે તો શા માટે ઊભી રહી જાય છે? બળ લગાડતું બંધ કરવું તો હું કામ પેન ઊભી રહી જાય છે? કારણ કે એને ઘર્ષણ બળ લાગે છે. ઘર્ષણ બળ કેમ લાગે છે? તો કે અહીંથી જેટલો હું ધક્કો મારું છું સામે જ કોઈક એટલું બળ લગાડતું હશે. જ્યારે હું બળને ધીમું પાડી દઉં છું, ચાલો ધીમે ધીમે બળ ધીમું પાડી દઉં તો પેન ઊભી રહી જાય. મતલબ સામે કોઈ વિરુદ્ધ દિશામાં એટલું બળ લગાડતું છે. આપણે ખ્યાલ છે, જો આ બાજુ બળ લગાડું છું, પેનને ધક્કો મારું છું, આ બાજુ ધક્કો મારું છું, બે બાજુ સરખી રીતે ધક્કો મારું હે ને, બે બાજુ સરખી રીતે ધક્કો મારું તો પેન પોતાના સ્થાનથી હલશે નહીં. પેન કેવી થઈ જાય? સ્થિર થઈ જાય. એવી જ રીતે જો અહીંયા પેનને ધક્કો મારું છું પણ જ્યારે બળનું મૂલ્ય ઓછું કરી નાખું ત્યારે પેન ઊભી રહી જાય છે. શા માટે? કારણ કે કોઈ વિરુદ્ધ દિશામાં એટલું જ બળ લગાડતું હશે એટલે પેન કેવી થઈ જાય? સ્થિર થઈ જાય.
તો વિરુદ્ધ દિશામાં જે બળ લાગે છે મિત્રો, જ્યારે તમે બળ લગાડો છો અને વિરુદ્ધ દિશામાં કંઈક બળ લાગે છે એને આપણે કહીશું શું કહેવાય? ઘર્ષણ બળ. ઘર્ષણ બળને મિત્રો સ્મોલ એફ વડે દર્શાવાય છે. એના વડે ફ્રિક્શન એટલે સ્મોલ એફ વડે દર્શાવાય. ઓકે, સ્મોલ એફ વડે દર્શાવાય. ચાલો, આ રીતે ઘર્ષણ બળની થોડીક આપણને વ્યાખ્યા મળી કે ઘર્ષણ બળ યાદ રાખજો હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. ઓકે, તો ઘર્ષણ બળ અમુક પછી ઘર્ષણ બળના આપણે બે ભાગ પાડશું. આને ઘર્ષણ બળ કહી દીધું છે. ઓકે, તો ઘર્ષણ બળના આપણે બે ભાગ પાડી દઈશું. ઘર્ષણ બળના બે પ્રકાર છે. ઓકે, એ બે પ્રકાર છે આપણે મિત્રો અને પછીના લેક્ચરમાં જોઈશું. કારણ કે તમે એટલું આ યંત્રશાસ્ત્રમાં જુદા જુદા બળો છે, આ ઘર્ષણ વિશે થોડીક વાત કરી છે, તમે સમજી લ્યો. અને ઘર્ષણના બે પ્રકાર છે. સ્થિત ત્રણ પ્રકાર છે. સ્થિત ઘર્ષણ છે, એક છે ગતિક ઘર્ષણ અને એક છે રોલિંગ ઘર્ષણ. ત્રણ પ્રકાર છે મિત્રો. એ ત્રણેય પ્રકાર આપણે જોઈશું અને પછીના લેક્ચરમાં. ઓકે, ત્યાં સુધી એટલું તમે ક્લિયર કરી નાખો. ઓકે, થેન્ક યુ વેરી મચ.